જય દ્વારકાધીશ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. આજે થોડુંક લેટ વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે. એનું કારણ એ છે કે રાત્રે સૂતો નહોતો, કેમ કે નાઇટ સ્લીપ હતી, એટલે એટલા માટે પછી અત્યારે પ્લાન કર્યો સુવાનો. એટલે પ્લાન તો નહીં, પણ 10 વાગે સૂતો હતો તે અત્યારે 4:30 ટુકડો ઉઠ્યો હતો. પછી બ્રશ કર્યું ને આમ થોડુંક એવું લાગે છે કે થોડુંક શું કે જે નિંદરમાં છું. આપણે આ ભરતભાઈ બેઠા છે. ભરતભાઈ તમારે શું કે? ભરતભાઈ કંઈ બોલતા નથી, તો ભાઈ હવે આપણે ચાલો કંઈ હશે એવું તો દેખાડીશ તમને વચમાં. બાકી મળી ભાઈ આવી છે કોર્પોરેટરની લાઈફ. જોઈશ સવારે શું તો પીઠો પાછું વર્ક, પાછું ઉઈ જવાનું, પાછું વર્ક છે. બીજું કાંઈ નહીં, બીજું તમે કાંઈ કરી ન હતું, કાંઈ નવું કાંઈ જૂનું કાંઈ એટલે કાંઈ બસ આ જ કરવા. આખા રિલેક્સ બેઠું રહેવાય, વર્ક કરવાનું, વર્ક એટલે કરી. થોડીક તબિયત ખરાબ છે, પેલો કરો વર્ક, બીજું કંઈ નહીં. બાકી જો આ ભાઈને ગવર્મેન્ટ તૈયારી 32 વર્ષે ડિસ્કસ થઈ છે કે ભાઈ જમવા જવા માટેનું. ક્યાં ભરતભાઈ ક્યાં જમવા જવું? હા ભાઈ નથી કોઈ બ્લોગમાં નથી આવતો. મગજ પૂરું થઈ ગયું. ભૂખે પાછી એવી લાગી બપોરે જમવા નહોતો પાછો. અને હા ભાઈ હું વાંધો નથી આવતો, કાંઈ વાંધો ના આવતો. જરૂર નથી તમારી મારે. જો ખુલી કે નથી ખુલી પેલી? હા ખુલી તો ગઈ. અહીંયા જવાનું જ છે જમવા માટે. અત્યારે તો ટાઈમ છે કલાક આપણે જોઈએ, કલાક પછી મોરી ઉઠો છે. અત્યારે હોસ્ટેલમાં બધા હોવાનું ઉઠવાવાળા જ છે. ચાલો જમવા જવું બતાવું શું છે જમવામાં. જમવામાં સેવ ટમેટાનું શાક છે, વાળનું શાક છે, છાશ છે, રોટલી આવી નથી. આ ભાઈને આવી ગઈ છે રોટલી, આવે છે. હા ગોળ, આમ છે ગોળ. અમે જમી લીધું છે. આ છે અરુણભાઈ. શું કે મોરી ભાઈ જમીને આવતો રહ્યો તો અત્યારે હમણાં આજે આવ્યો છું જમીને. પાછું બેક ટુ વર્ક. 10:30 વર્ક કરવાનું છે. 9 ને 9:30 જેવું થયું છે. હજી કલાક એક વર્ક કરવાનું છે. તો ભાઈ આ રીતની નહીં, પણ ભાઈ આજ તો યાર મગજ એટલો ગરમ થઈ ગયો ચલો કે વાત પૂછવામાં. એક સાથે કોઈ ફોને ન પડે, પ્લસ કોઈ કામમાં કોઈ ધ્યાન ન આપે. એટલું ડિપ્રેશન આવી ગયું હતું ને કે વાત પૂછવામાં. હવે કાલે ઓફિસે જઈશ હું તમને બધું બતાવીશ કે શું હતું બધું નથી એ રીતનું. અત્યારે જોબ થઈ ગઈ પૂરી અડધી કલાક જેવું થઈ ગયું. હા ભાઈ મેં બ્લોગ ચાલુ કર્યું એટલે ભાઈ મેં પુસ્તક પકડ્યો, બાકી મોબાઈલમાં વધતા હતો. હા ભાઈ નવા આવ્યા 2-3 દિવસ માટે. હા ભાઈ તો નિંદરમાં. અને ભાઈ અત્યારે ઠંડી પણ બહુ છે. આમ અત્યારે છે ને તો બહાર જઈએ ને તો ઠંડી ફૂલ લાગે એ રીતનું. જો અને અહીંયા છે ને લગ્ન છે, એ આગલા વર્ગમાં મેં લીધું ફટાકડા માટે છે એ રીતનું છે. તો ચાલો ભાઈ અહીંયા આપણે એન્ડ કરીએ. બ્લોગ સારો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરો. જય દ્વારકા.